જે સાયન્સ છે વિજ્ઞાન તેને આપણે 3 તબક્કામાં જોતા હોઈએ છીએ બરાબર એમાંનો જે પહેલો તબક્કો છે તેને આપણે નામ આપીશું જીવવિજ્ઞાન બીજો જે ભાગ છે તેને આપણે કહીશું કેમિસ્ટ્રી અને ત્રીજો ભાગ છે તેને આપણે કહીશું તો જે વિજ્ઞાન છે એને આપણે 3 ભાગમાં વહેંચેલું છે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી આ 3 ભાગમાંથી બહુ ધ્યાનથી સાંભળજો જે આ ભાગ છે ફિઝિક્સ એને આપણે પપ્પા કહીશું બરાબર એ પપ્પામાંથી આ પપ્પાનો છોકરો મતલબ કે સન અને આને આપણે કહીશું ગ્રેન્ડસન આ કોણ છે ફાધર ફાધરે જેને જન્મ આપ્યો તે છે સન અને એને જેને જન્મ આપ્યો તેને ગ્રેન્ડસન કહેવાય કે ના કહેવાય છોકરાનો છોકરો બરાબર તેને આપણે કહીશું ગ્રેન્ડસન એનું કારણ સમજાવો જો ફાધર ના હોય તો સન હોય અને સન ના હોય તો ગ્રેન્ડસન પણ હોતો એવી રીતે બાયોલોજી કેમ છે કારણ કે કેમિસ્ટ્રી છે એટલા માટે છે અને કેમિસ્ટ્રી કેમ છે કારણ કે ફિઝિક્સ એટલા માટે છે હકીકતમાં બીજી રીતે તમે જોવા જાવ તો ફિઝિક્સ ને ફાધર કહેવાય છે અને કેમિસ્ટ્રી ને મધર કહેવાય છે અને ફાધર અને મધર એમાંથી જે ઉત્પન્ન થાય છે બાયોલોજી તેને આપણે કહીશું સન બંનેનો પુત્ર બંનેનો છોકરો સમજ પડી કે ના તમે બેમાંથી કોઈ પણ રીત અને એક્સેપ્ટ કરી શકો છો પણ એક વસ્તુ યાદ રાખજો બાયોલોજી એ બધાની નિપજ છે સૌથી પહેલું ફિઝિક્સ ઉત્પન્ન થયું બ્રહ્માંડમાં ત્યારબાદ તેણે જન્મ આપ્યો કેમિસ્ટ્રીને અને કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એ બંને ભેગા થઈને ઉત્પન્ન કરે છે જીવવિજ્ઞાન તો આ રીતે આપણું વિજ્ઞાન વહેંચાયેલું છે 3 ભાગમાં જો કે ફિઝિક્સની અંદર જોવા જાવ તો તેને પણ આપણે ઘણી બધી શાખાઓમાં ડિવાઈડ કરેલું છે કેમિસ્ટ્રીને પણ ઘણી બધી શાખાઓમાં ડિવાઈડ કરેલું છે બાયોલોજીને પણ ઘણી બધી શાખાઓમાં ડિવાઈડ કરેલું છે અને દરેક વિષયનો અભ્યાસ તમારે આ ધોરણમાં કરવાનો છે અને દરેકને લગતા અલગ અલગ ચેપ્ટરો તમારા સિલેબસમાં આપેલા છે તો આપણે એની શરૂઆત કરીએ એની પહેલા થોડા ઘણા બેઝિક નિયમો જે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજીને લગતા છે એની ચર્ચા આપણે કરવાની તો પહેલા આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ ચાલો ફિઝિક્સ ના હોત તો કેમિસ્ટ્રી હોત અને કેમિસ્ટ્રી ના હોત ફિઝિક્સ ના હોત તો બાયોલોજી પણ હોઈ શકે ચાલો હવે આપણે વાત કરીએ સૌથી પહેલા આપણી યાત્રા હું જે દેખાઉં છું તે શું છું જીવ છું કે નથી આ ખુરશી પડેલી છે તે જીવ છે કે નિર્જીવ છે બરાબર કારણ કે એ મારી જેમ હલનચલન નથી કરતી મારી જેમ શ્વસન નથી કરતી એ મારી જેમ ખોરાક ખાઈ શકતી નથી ટૂંકમાં વિવિધ ક્રિયાઓ જે હું કરું છું તે ખુરશી કરી શકતી નથી આથી જે ખુરશી છે તે શું છે નિર્જીવ અને હું કોણ છું સજીવ હવે કોઈ મને એવું પૂછે કે હું શેનો બનેલો છું હું શેનો બનેલો છું કોષોનો બનેલો છું બરાબર પણ આપણે ધીમે ધીમે વાત કરીએ તો કોઈ મને પૂછે કે ભાઈ તું શેનો બનેલો છે તો હું જોઈશ કે મારી પાસે હાથ છે પગ છે ફેફસા છે હૃદય છે આંતરડા છે કિડની છે તો આન્સર આપીશ કે ભાઈ હું તો અંગોનો બનેલો છું હું શેનો બનેલો છું મતલબ કે હું જે તમને અહીંયા દેખાઈ રહ્યો છું હું છું જ નહીં હું તો અંગ છું અંગો છું પછી તમે અંગોને તોડી નાખશો તો એ જે અંગો છે એ અંગો રૂપાંતરિત થાય છે પેશીમાં શેમાં પેશીમાં તો કોઈએ મને કીધું કે ભાઈ તારા અંગો તો પેશીના બનેલા છે તું અંગોનો બનેલો છે તારા અંગો પેશીના બનેલા છે તો ઇનડાયરેક્ટલી હું તો પેશીનો બનેલો કેવો મારી જે પેશી છે એ કોષોની બનેલી છે તો ઇનડાયરેક્ટલી હું કોનો બનેલો કેવો કોષોનો જે તમે પહેલા જ કીધું બરાબર કે હું કોનો બનેલો છું કોષોનો બનેલો છું પછી તમે લોકોએ સાંભળ્યું છે કે કોષોની અંદર કણાભસૂત્ર રિબોસોમ લાઇસોસોમ ખબર છે ને કોષ કેન્દ્ર કોષ રસ આ બધી વસ્તુઓ આવેલી છે ડીએનએ આરએનએ કોષ કેન્દ્રમાં પ્રવેશ કરો તો ડીએનએ હોય કે ના હોય અને ઘણા બધા પ્રોટીન પણ આવેલા છે ઘણા બધા ઉત્સેચકો પણ તમારા કોષમાં આવેલા છે ટૂંકમાં જોવા જાઓ તો બોલો હું એમ કહી શકું કે મારો કોષ તો બનેલો છે નાની નાની માઇક્રો ઓર્ગેનિઝમ આ બધું માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય બરાબર કોષની અંદર જે નાની નાની રચના છે ને રિબોસોમ લાઇસોસોમ પછી કણાભસૂત્ર ગોલ્ગી કાય અંતઃકોષ રસજાળ કોષ કેન્દ્રમાં ડીએનએ
સાથે સાથે કોષરસની અંદર ઘણા બધા ઉત્સેચકો, આ બધી વસ્તુને હમણાં તમે નામ આપી દો માઇક્રો ઓર્ગેનિઝમ. શું કહેવાશે? મતલબ કે મારું શરીર તો બનેલું છે માઇક્રો ઓર્ગેનિઝમનું. શેનું બનેલું છે? તો પહેલા કહેતો હતો કે ભાઈ મારું શરીર તો કોષનું બનેલું છે, પણ હવે કહીશ કે ભાઈ મારું શરીર તો શેનું બનેલું છે? માઇક્રો ઓર્ગેનિઝમનું બનેલું છે. સમજ પડી કે ના પડી? હવે ફિઝિક્સ એવું કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો. ફિઝિક્સ એવું કહે છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ જો એને તમે તોડી નાખો તો તેમાંથી પ્રાપ્ત થાય છે અણુ. શું પ્રાપ્ત થાય છે? તો માઇક્રોનિઝમને તોડીને અણુ મેળવી શકું છું. તો મારું શરીર શેનું બનેલું છે? અણુનું બનેલું છે. પહેલા કીધું મારું શરીર અંગનું બનેલું છે, પછી કીધું પેશીનું બનેલું, પછી કીધું કોષો, પછી કીધું અંગિકાઓ માઇક્રો ઓર્ગેનિઝમ, અને પછી કીધું કે મારું શરીર તો અણુનું બનેલું છે. અને અણુને તોડો તો પરમાણુ મળે. શું મળે? હવે ધ્યાનથી જોજો, જે અણુ આવે ને એને તોડી નાખો તો તેમાંથી પ્રાપ્ત થાય પરમાણુ. શું પ્રાપ્ત થાય? તો હવે મારું શરીર શેનું બનેલું હશે? પરમાણુનું બનેલું હશે. હવે જે મારું શરીર છે તે ખાલી ને ખાલી શેનું બનેલું હશે? પરમાણુનું બનેલું હશે. અને જો પરમાણુને તમે તોડી નાખો, તો તેમાંથી નીકળે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. જો પરમાણુને તોડવામાં આવે તો તેમાંથી મળશે ઇલેક્ટ્રોન, તેમાંથી મળશે પ્રોટોન, અને ત્રીજી એક જે વસ્તુ મળશે તેનું નામ છે ન્યુટ્રોન. નામ સાંભળ્યું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામ સાંભળેલું છે? તો પરમાણુને તોડીને આ ત્રણ મેળવી શકું તો હવે મારું શરીર કોનું બનેલું કહેવાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન બનેલું. ઇલેક્ટ્રોન એ તો ઊર્જાનો કણ છે. ઇલેક્ટ્રોન એ કોનો કણ છે? ઊર્જા. અને પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેને તોડી નાખો તો તેમાંથી પણ તમને લોકોને પ્રાપ્ત થાય છે ઊર્જા. તો હવે મારું શરીર કોનું બનેલું કહેવાય? ઊર્જા. ઊર્જા જેને કોઈ જોઈ શકે નહીં. ઊર્જા ખાલી અનુભવ કરી શકાય. ઊર્જાને કદી પણ કોઈ વ્યક્તિ જોઈ શકે નહીં. ઊર્જાનો ખાલી એક્સપીરિયન્સ થઈ શકે. કેવી રીતે? હું હલનચલન કરું છું, કેમ કરું છું? તો કે મારામાં ઊર્જા છે. તો ઊર્જાનો આ રીતે એક્સપીરિયન્સ થાય. જો હું હલનચલન કરી શકું તો હું ઊર્જા ધરાવું છું. જો હું હલનચલન ન કરી શકું તો મારામાં ઊર્જા નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ન થઈ ગઈ? સિમ્પલ છે. સિમ્પલ ભાષામાં બોલી શકાય. ટૂંકમાં જે શરીર તમે જોઈ રહ્યા છો, જે જીવ તમે જોઈ રહ્યા છો, એ જીવ નથી, એ ઊર્જા છે. તો આપણી એક યાત્રા છે ક્યાંથી ક્યાં સુધીની? જીવથી લઈને ઊર્જા સુધી. ઊર્જાએ જન્મ આપ્યો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને. એ ત્રણે જન્મ આપેલો છે પરમાણુને. એ ત્રણે જન્મ આપેલો છે અણુને. એ ત્રણેય જન્મ આપેલો છે માઇક્રો ઓર્ગેનિઝમને. અને એ લોકોએ ભેગા થઈને જન્મ આપેલો છે કોષને. અને કોષ એ જીવ છે. શું છે? જીવ. આટલું હતું એ ફિઝિક્સ હતું. અને હવે ઉત્પત્તિ થઈ એમાંથી કોની? જીવની ઉત્પત્તિ થઈ. બરાબર ને? બીજી એક વસ્તુ, એ જે કોષ છે તેમાં કોષ રસ છે, એમાં ઉત્સેચકો છે. ઉત્સેચકો અને એ બધાનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં થાય. શેમાં થાય? તો રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સ હવે ભેગા થઈને બનાવી દીધો કોષ. અને એક કોષ ભેગો થઈને બનાવશે પેશી. પેશીઓ ભેગી થઈને બનાવશે અંગ. અંગ ભેગા થઈને બનાવશે અંગતંત્ર. એટલે હું બની ગયો તો હું જીવું છું. આ જીવ વિજ્ઞાન છે. તો જીવ વિજ્ઞાનમાંથી કેમિસ્ટ્રી થ્રુ ફિઝિક્સમાં પણ પ્રવેશાય અને ફિઝિક્સ થ્રુ કેમિસ્ટ્રી અને જીવ વિજ્ઞાનમાં પણ પ્રવેશ કરી શકાય છે. તો આપણી રિયલ વ્યાખ્યા શું છે? આપણું રિયલ રિપ્રેઝન્ટેશન શું છે? અંગતંત્ર કે ઊર્જા? તમે કોણ છો રિયલમાં? અંગતંત્ર છો કે રિયલમાં ઊર્જા કહેવાઓ તમે? રિયલ સ્વરૂપ તમારું મેઇન અંતિમ સ્વરૂપ કયું? ઊર્જા છે ને? કારણ કે આપણે ભલે ને આપણને અંગતંત્ર લાગે પણ આપણામાં જે છુપાયેલી મેઇન વસ્તુ છે તે ઊર્જા. જો હું તમારામાંથી ઊર્જાને ગાયબ કરી નાખું તો આપણો ગાયબ, એ ત્રણ ગાયબ, પરમાણુ ગાયબ, અણુ ગાયબ, કોષ ગાયબ, અંગ ગાયબ, અંગતંત્ર ગાયબ, આપણે ગાયબ. જો હું તમારા શરીરમાંથી ઊર્જાને કાઢી દઈશ ને તો આ ત્રણ કામ કરવાના બંધ. એ ત્રણ કામ કરવાના બંધ તો આ પણ કામ નહીં કરે, આ પણ કામ નહીં કરે. અણુ કામ નહીં કરે, કોષ કામ નહીં કરે, કોષ કામ નહીં કરે, પેશી કામ નહીં કરે, પેશી કામ નહીં કરે, અંગ કામ નહીં કરે, અંગ કામ નહીં કરે, અંગતંત્ર કામ નહીં કરે. અને આપણે કહીશું કે વ્યક્તિ ઓફ થઈ ગઈ. તો મૃત્યુ આ રીતે થાય. જ્યારે તમારા શરીરમાંથી ઊર્જા જતી રહે, જેને કહેવાય પ્રાણ ઊર્જા, લાઈફ ફોર્સ એનર્જી. જ્યારે લાઈફ ફોર્સ એનર્જી તમારા જીવનમાંથી ગાયબ થઈ જાય તો જે તે અંગ બગડવા લાગે. અને જ્યારે સંપૂર્ણપણે લાઈફ ફોર્સ એનર્જી ડિલીટ થઈ જાય ત્યારે વ્યક્તિનું અવસાન થઈ જાય, મૃત્યુ થઈ જાય. સમજ પડી કે ના પડી? તો
તો આ રીતે ફિઝિક્સ થી બાયોલોજી અને બાયોલોજી થી ફિઝિક્સ એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધીશું. હવે અહીંયાથી આપણે મેઇન પોઈન્ટ છે તેને શરૂ કરીશું જે તમારે નોંધવાના પણ હશે. તો બેઝિક હવે આપણે શરૂ કરીએ છીએ. આમે તમને ઓવરવ્યુ આપ્યું બરાબર તમારું. ચાલો તો આપણે થોડું હેડિંગ મારશું. ચાલો બહુ ધ્યાનથી સાંભળજો. માની લો કે એક દીવાલ છે. જેમ કે તમે જોઈ રહ્યા છો એક દીવાલ છે. વાસ્તવમાં જે દીવાલ છે તો દીવાલ જ, પણ દીવાલની મજબૂતાઈ નક્કી કોણ કરે? ઈંટ નક્કી કરે. કોઈ પણ દીવાલ હોય તેની મજબૂતાઈ નક્કી કરે ઈંટ. દેખીને તમને દીવાલ દેખાય છે, પણ વાસ્તવમાં દીવાલ નથી. અનેક ઈંટોનો બનેલો જથ્થો છે. એવી રીતે ઈંટ લાગે છે, પણ ઈંટ એ પણ અનેક કણોનો બનેલો જથ્થો છે. અને ઈંટોનો એક કણ લાગે છે, પણ એ પણ કણ અનેક નાના નાના કણોનો બનેલો જથ્થો છે. વિશ્વમાં જોવા મળતી દરેક વસ્તુ અનેક નાની નાની વસ્તુના ભેગા થવાથી બને છે. વિશ્વમાં જોવા મળતી દરેક વસ્તુ અનેક નાની નાની વસ્તુઓના ભેગા થવાથી બને છે, જેને દ્રવ્ય કહેવાય. ફરીથી, વિશ્વમાં જોવા મળતી અનેક વસ્તુ, દરેક વસ્તુ અનેક નાની નાની વસ્તુઓના ભેગા થવાથી તૈયાર થાય છે. અને એ જે તૈયાર થતી વસ્તુ છે તેને આપણે નામ આપેલું છે દ્રવ્ય. કેમ એને દ્રવ્ય કીધું? તેનું કારણ છે. દ્રવ્ય એટલે એવી વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે. શું ધરાવે? દળ ધરાવે અને જગ્યા રોકે. ટૂંકમાં તમને એ ખબર પડી ને કે વિશ્વમાં જોવા મળતી એવી દરેક વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહેવાશે? બોલો. દ્રવ્ય. હવે જે બોલું છું તેને ધ્યાનથી સમજો. ફરી પાછું, કોઈ પણ દીવાલ એ શાની બનેલી છે? ઈંટ. અને જે ઈંટ છે તે પણ કોનો બનેલો છે? અનેક નાના કણોનો. મતલબ કે જે પદાર્થ તમને દેખાય છે વાસ્તવમાં તે પદાર્થ નથી. એ પદાર્થ બનેલો છે કંઈક બીજી વસ્તુઓનો. જેમ કે દીવાલ નથી. દીવાલ તો અનેક ઈંટોનો જથ્થો છે. એવી રીતે ઈંટ નથી. ઈંટ એ અનેક કણોનો બનેલો જથ્થો છે. એવી જ રીતે કોઈ પણ દ્રવ્ય તમે લઈ લો, એ દરેક દ્રવ્ય પણ અનેક નાના નાના કણોથી તૈયાર થાય. વિશ્વમાં જોવા મળતું દરેક દ્રવ્ય અનેક નાના નાના કણોથી તૈયાર થતું હોય છે. તો વિશ્વમાં જોવા મળતું દરેક દ્રવ્ય શેનાથી તૈયાર થતું હોય છે? અનેક નાના નાના કણોથી તૈયાર થતું હોય છે. હવે આજે જે આપણે ચર્ચા કરવાની છે તેની અંદર ચર્ચા કરવાની છે કેમિસ્ટ્રીનો સૌથી બેઝિક ખ્યાલ જેનું નામ છે આવર્ત કોષ્ટક. શું નામ છે? અને આવર્ત કોષ્ટકની અંદર આપણે ચર્ચા કરવાની છે તત્વો વિશે. કોના વિશે ચર્ચા કરવાની છે? ચાલો, શું તમને લોકોને ખબર છે તત્વોના નામ? શું તમે લોકોએ નામ સાંભળ્યું છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, આ બધા તત્વો છે. શું છે? તો આપણે 20 તત્વો જોવાના છે પહેલા, અને 20 તત્વોને મોડે કરવાની કોશિશ કરવાની છે. ચાલો સ્ટાર્ટ કરીશું. પહેલું જે તત્વ આવે છે તેનું નામ છે હાઇડ્રોજન. પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન. કેટલા તત્વો થયા? 10 થયા કે ના થયા? એના પછી આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. થઈ ગયા બીજા 10? કેટલા તત્વો થયા? હવે બહુ ધ્યાનથી સાંભળજો. આજે આપણે અભ્યાસ કરીશું તત્વો વિશેનો. જો કે તત્વો ઘણા બધા છે. હું હમણાં તમને યાદ રખાવું છું 20 તત્વો. બોલો બધા. પહેલું તત્વ હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન. પછી
ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આ બધા તત્વો છે અને જે તત્વો છે એ બનેલા છે એ તત્વના પરમાણુઓથી. કોઈ પણ તત્વની વાત કરો તો તત્વ બનેલો હોય એ તત્વના પરમાણુઓથી. જે રીતે તમને મેં વાત કરી દિવાલ કોનાથી બનેલી હોય? ઈંટોથી. એવી રીતે જે તત્વ છે એ તત્વ બનેલા હોય એ તત્વના પરમાણુઓથી. તો જેટલા પણ તત્વો અહીંયા તમે જોઈ રહ્યા છો એ બધા જ તત્વો એના પાયામાં છુપેલા છે તત્વના પરમાણુ. અને જે રીતે ઈંટ, દિવાલના અંદર ઈંટ અને ઈંટની અંદર અનેક નાના નાના કણો, એવી રીતે તત્વની અંદર કોણ છુપાયેલું છે? તત્વના. અને એ તત્વના પરમાણુને તોડી નાખો તો તેમાંથી તમને બે વસ્તુ મળશે. એક તો મળશે તમને તમારા પરમાણુ નું કેન્દ્ર અને બીજું તમને મળશે કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન. તો ફરીથી આ જેટલા પણ લખેલા છે બધા શું છે? તત્વો છે. જે રીતે દિવાલ ઈંટની બનેલી છે એવી રીતે તત્વો કોના બનેલા છે? જે રીતે ઈંટ નાના નાના કણોની બનેલી છે એવી રીતે પરમાણુ શેના બનેલા છે? કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન. હવે મને એમ કહો, દિવાલના ગુણધર્મ કોણ નક્કી કરે? જેવી ઈંટ એવી દિવાલ. એવી રીતે ઈંટના ગુણધર્મ કોણ નક્કી કરે? જેવા નાના કણ એવી. એવી રીતે ધ્યાનથી સાંભળજો. તત્વના ગુણધર્મ કોણ નક્કી કરે? અને પરમાણુના ગુણધર્મ નક્કી કરે તેના ઇલેક્ટ્રોન. હવે ધ્યાનથી સાંભળજો. ગુણધર્મ બે પ્રકારના આવે. ગુણધર્મના બે પ્રકાર. પહેલો ગુણધર્મ આવે ભૌતિક ગુણધર્મ અને બીજો જે આવે તેને આપણે કહીએ છીએ રાસાયણિક ગુણધર્મ. આપણે હમણાં વાત કરીએ છીએ રાસાયણિક ગુણધર્મની. કોની વાત કરીએ છીએ? રાસાયણિક. કોઈ પણ તત્વના ગુણધર્મ ડિપેન્ડ કરે છે પરમાણુ પર અને પરમાણુના રાસાયણિક ગુણધર્મ. પરમાણુના રાસાયણિક ગુણધર્મ કોના ઉપર આધારિત છે? કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન. હવે મને એમ કહો, જો તમે કણોને બદલી નાખો તો ઈંટ બદલાઈ જશે? ઈંટને બદલી નાખો તો કોણ બદલાઈ જશે? એવી રીતે કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન એમની સંખ્યા બદલી નાખો. કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન એની સંખ્યા બદલી નાખો તો બદલાઈ જશે પરમાણુના ગુણધર્મ. અને પરમાણુના ગુણધર્મ બદલાશે તો તત્વ પણ બદલાઈ જશે કે નહીં બદલાય? દરેકને આપણી વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ? તો પહેલો મુદ્દો લો. પહેલો મુદ્દો નોટ કરો. લખો તત્વના રાસાયણિક ગુણધર્મો. તત્વના રાસાયણિક ગુણધર્મો તત્વના પરમાણુના ગુણધર્મો પર આધારિત છે. પરમાણુ પર આધારિત છે. જ્યારે પરમાણુના ગુણધર્મ, પરમાણુના રાસાયણિક ગુણધર્મ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. નીચે લખો આમ કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મ, આમ કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મ તેના પરમાણુ ના કેન્દ્રની આસપાસ ઘૂમતા ઇલેક્ટ્રોન
પરથી નક્કી થાય છે. અને પછી આટલી વસ્તુ લખી નાખો. આટલું લખો. હવે જે આપણે વાત કરીશું, જો આપણને તો ખબર પડી કે તત્વના ગુણધર્મ ઇનડાયરેક્ટલી જોવા જાવ તો સીધા ડિપેન્ડ કરે છે ઇલેક્ટ્રોન પર. તો હવે આપણે જાણવાની કોશિશ કરીશું કે તત્વો પાસે ઇલેક્ટ્રોન કેટલા હોઈ શકે. તત્વના ગુણધર્મ ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે, તો આપણે ઇલેક્ટ્રોનને પણ જાણવા પડે કે ના જાણવા પડે. તો હવે આપણે જાણવાની કોશિશ કરીશું તત્વોમાં ઇલેક્ટ્રોન હોય તો કેટલા હોય. અને આપણા વૈજ્ઞાનિકોએ તત્વની અંદર જે પરમાણુ છે એ પરમાણુને ખોલીને તેનો અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા બાદ તેમને લોકોને ખબર પડી કે જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવા હોય છે, જુદા જુદા. એટલે જુદા જુદા તત્વો એના ગુણધર્મો પણ જુદા જુદા હશે કે નહીં હોય. તો હવે આપણે જોવાના છે તમારા તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય. તો ધ્યાનથી જોજો, આ જે હાઇડ્રોજન છે તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી આપી? 1. હિલિયમમાં ઇલેક્ટ્રોન કીધા 2. લિથિયમમાં કેટલા કીધા? 3. બેરિલિયમ 4. બોરોન 5. કાર્બન 6. નાઇટ્રોજન 7. ઓક્સિજન 8. ક્લોરીન 9. નિયોન 10. સોડિયમ 11. મેગ્નેશિયમ 12. એલ્યુમિનિયમ 13. સિલિકોન 14. ફોસ્ફરસ 15. સલ્ફર 16. પછી 17. 18. 19. તો આપણા વૈજ્ઞાનિકોએ શું કર્યું? જેટલા પણ તત્વો હતા એ દરેકના પરમાણુ લીધા અને દરેકના પરમાણુને ખોલીને અભ્યાસ કર્યો. તો વૈજ્ઞાનિકને ખબર પડી કે ભાઈ હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, એવી રીતે બોરોનમાં 5 છે, સલ્ફરમાં 16 છે, કોઈનામાં 12 છે, કોઈનામાં 18 છે, કોઈનામાં 20 છે, 10 છે, 3 છે, 4 છે, 5 છે. જુદા જુદા તત્વોના પરમાણુનો અભ્યાસ કરીને ઇલેક્ટ્રોન કેટલા છે તેને મેળવવાની કોશિશ કરી. અને મેળવી દીધા બાદ તેને એક ક્રમમાં ગોઠવી દીધા. બરાબર? તો અહીંયા ક્રમમાં ગોઠવીને આપેલું છે કે નહીં? સમજ પડી કે ના પડી? તો આ રીતે દરેક તત્વોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે. હવે મને એમ કહો, જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે તો તેના ગુણધર્મો પણ કેવા હોવાના? જુદા. હાઇડ્રોજન કરતા હિલિયમ, હિલિયમ કરતા લિથિયમ, એના કરતા બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લુરિનિયમ એમ કરીને કેલ્શિયમ સુધી જેટલા પણ તત્વના પરમાણુ લખેલા છે એ દરેકના રાસાયણિક ગુણધર્મો સરખા હોવાના કે અલગ અલગ હોવાના? અલગ અલગ. કમ્પલસરી અલગ અલગ હોવાના. આટલી વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ? હવે આપણે એક નવી વાત કરીએ. આ જે ઇલેક્ટ્રોન છે, હું કર્ણ લખું છું, ઇલેક્ટ્રોનના માથા ઉપર માઈનસ લખું છું, બરાબર? એનો મીનિંગ શું? એનો મીનિંગ છે ઇલેક્ટ્રોનના માથા ઉપર ઋણ વીજભાર છે. ઇલેક્ટ્રોનના માથા ઉપર શું છે? ઋણ વીજભાર છે. એને તમે ટચ કરો તો કરંટ લાગે, ઇલેક્ટ્રોનને ટચ કરો તો શું લાગે? કરંટ. એવી રીતે અમે થોડી વાર પહેલા મેં લખેલું આવી રીતે પ્રોટોન લખેલો, ખબર છે? પ્લસ. ઇલેક્ટ્રોનને શું લખું છું? માઈનસ. પ્રોટોનને શું લખું છું? પ્લસ. અને ન્યુટ્રોનના માથા પર મેં બિંદુ પાડેલો 0. હવે એનો મીનિંગ સમજાવો. ઇલેક્ટ્રોનના માથા ઉપર માઈનસ છે એનો મતલબ કે તેના ઉપર ઋણ વીજભાર છે. કયો વીજભાર છે? ઋણ. અને પ્રોટોનના માથા ઉપર પ્લસ છે તો કયો વીજભાર હશે? ધન વીજભાર હશે. તો બે વીજભારની વાત કરવાની છે. કેટલા વીજભારની વાત કરવાની છે? 2. ઇલેક્ટ્રોનના માથા ઉપર કયો વીજભાર? ઋણ. પ્રોટોનના માથા ઉપર કયો વીજભાર? ધન વીજભાર. અને જેના માથા ઉપર વીજભાર હોય, શું હોય? વીજભાર. એને ટચ કરતા કરંટ લાગે. શું લાગે? કરંટ લાગે. પણ જેના માથા ઉપર વીજભાર નથી એને ટચ કરતા કોઈ કરંટ લાગતો નથી. આ ડસ્ટર છે એને ટચ કરું જ કરંટ લાગે, બોર્ડ છે ટચ કરું જ કરંટ લાગે, દીવાલ છે ટચ કરું જ કરંટ લાગે. કારણ કે દીવાલ, બોર્ડ, ડસ્ટર એના પર કોઈ ચોખ્ખો વીજભાર નથી. પણ માની લો મારી સામે ઇલેક્ટ્રોન ઊભો છે, તો ઇલેક્ટ્રોનને ટચ કરીશ તો કરંટ લાગશે કે નહીં લાગે? પ્રોટોનને ટચ કરીશ તો કરંટ લાગી શકે કે ના લાગી શકે? કારણ કે તે બંનેની ઉપર શું છે? ચોખ્ખો વીજભાર. શું છે? ચોખ્ખો વીજભાર. ઇલેક્ટ્રોન પર કયો ચોખ્ખો વીજભાર છે? અને પ્રોટોન પર કયો વીજભાર છે? સમજ પડી કે ના પડી? ચાલો બહુ ધ્યાનથી સાંભળજો. ટૂંકમાં એટલી વસ્તુ પહેલા નોંધી લો. ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર, પ્રોટોન પર ધન વીજભાર. અને ન્યુટ્રોનની વાત કરી લો. ન્યુટ્રોન પર 0 છે મતલબ કે કોઈ વીજભાર નથી. કારણ કે ન્યુટ્રોન બનેલો છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો. ચાલો અહીંયા ધ્યાન આપો 1 મિનિટ. પ્રોટોનનો કયો વીજભાર? ઇલેક્ટ્રોનનો કયો વીજભાર? હવે માની લો કે આ છે ધન, આ છે ઋણ. ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. તો ધન અને ઋણ બંને એકબીજા પાસે આવે તો એકબીજાની અસર નાબૂદ કરી શકે કે ના કરી શકે?
એક છે ધન વીજભાર, બીજો કયો છે ધન વીજભાર અને ઋણ વીજભાર. એ બંને વીજભાર છે પણ કેવા છે? સમાન છે કે વિરુદ્ધ છે? વિરુદ્ધ. તો વિરુદ્ધ વીજભાર એકબીજાની પાસે આવે તો અસર નાબૂદ કરી નાખે. તો અસર નાબૂદ થવી મતલબ કે પરિણામી વીજભાર 0 થાય કે ના થાય? બે દુશ્મન છે, એકની તાકાત 50 છે, બીજાની પણ તાકાત 50 છે અને બંને દુશ્મન જો સામસામે અથડાય તો શું થાય? ના તો આમ જવાય ના તો આમ જવાય, એક જ જગ્યા પર સ્થિર રહી જવાય ને. એવું અહીંયા છે, એક પ્લસ છે એક માઈનસ છે, બંને અથડાશે, બંને ભેગા થઈને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે એટલે પરિણામી વીજભાર 0 થઈ જશે. તો ન્યુટ્રોનનો વીજભાર કેવો આવી ગયો? હવે એના ઇલેક્ટ્રોન ઋણ, પ્રોટોન ધન અને ન્યુટ્રોન એનો વીજભાર 0. હવે મને તમે કહેશો કે સાહેબ એ તો ખબર પડી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય પણ સાહેબ એ વસ્તુ ખબર ના પડી કે પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે. એવું તો કશું લખ્યું નથી અહીંયા એવું કે લખ્યું છે પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન તો ખબર પડી ગઈ પણ શું ખબર નથી પડી? તો હું તમને કહી દઉં કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય ખબર છે? પ્રોટોન અને ન્યુટ્રોન હોય પરમાણુના કેન્દ્રમાં. એટલે કે જો તમે પરમાણુના કેન્દ્રને તોડી નાખો તો આગળ પડે. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો પરમાણુની અંદર કોણ હોય? સમજ પડી ને? આમ જોવા જાવ તો પરમાણુમાં કોણ? બે વસ્તુ, એક કોણ? ઇલેક્ટ્રોન. અને આમ જોવા જાવ તો આને તોડી નાખો તો ત્રણ વસ્તુ થાય, એક કોણ? હવે સમજ પડી કે ના પડી? તો કોઈ પણ પરમાણુમાં ત્રણ વસ્તુ તો હોય. આ છે હાઇડ્રોજન પરમાણુ, એમાં એક કોણ છે? બીજો એની સાથે કોણ હોવો જોઈએ? અને કોણ હોવો જોઈએ? હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એટલે દરેક તત્વના પરમાણુમાં આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. અને આજે આપણે એની જ ચર્ચા કરીશું કે જો આ તત્વોમાં આ ત્રણે ત્રણ છે તો કેટલા કેટલા છે? એ પણ શોધવા પડે કે ના શોધવા પડે? ચાલો તો એની આપણે શરૂઆત કરીએ. તો બોલો આની અંદર કોઈ જાતનું કન્ફ્યુઝન? તો પેલું જે આઈડિયો લખ્યું છે ને તમે એમાં નીચે લખી નાખો તોડીને પ્રોટોન અને ન્યુટ્રોન. અને પછી આપણે શોધવાના છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા તો લખી નાખી છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા લખવાની બાકી છે, એ આપણે શોધીશું. ટૂંકમાં આ લખાઈ ગયું તો આને ભૂસી નાખું. હવે ખોપડીમાં ઉતારી દેજો. પરમાણુની અંદર ત્રણ વસ્તુ હોય, કોણ કોણ હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અને દિવાલના ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડ કરે? ઈંટના ગુણધર્મો પર. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો દિવાલ કોના ઉપર આધારિત? સમજ પડી કે ના પડી? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે આપણા કયા ગુણધર્મોની વાત કરીએ? ભૌતિક કે રાસાયણિક? રાસાયણિક. ભૌતિકની ચર્ચા પછી કરીશું. ચાલો થોડી ચર્ચા એના વિશે કરી દઈએ. હવે બહુ ધ્યાનથી સાંભળજો. મેં તમને કીધું કે પરમાણુના કેન્દ્રમાં ત્રણ વસ્તુ હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાંથી યાદ રાખજો દરેક જણ જે ઇલેક્ટ્રોન આવે ને તે લગભગ દળ રહિત ગણાય છે. કારણ કે તેનું દળ નહિવત છે. ઇલેક્ટ્રોન તેનું દળ કેવું આવે? નહિવત આવે. ઓકે, માટે ફક્ત ચાલો પરમાણુમાં ત્રણ વસ્તુ હોય, કોણ કોણ? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ એમાંથી ઇલેક્ટ્રોનનું દળ તો લગભગ કેવું? અને જેનું દળ નહિવત હોય તેને આપણે ધ્યાનમાં લેતા નથી. તો પરમાણુનું દળ ખાલી ને ખાલી બે વસ્તુ પર આધારિત, એક કોણ? પ્રોટોન. ઇલેક્ટ્રોન. આવડે કે ના આવડે? હવે પરમાણુના દળને હું સંજ્ઞા આપીશ A. શું નામ આપીશ? A. તો પરમાણુનું દળ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, એક તો પ્રોટોન અને બીજું ન્યુટ્રોન.
સારી રીતે લખીએ તો પરમાણુનું દળ A બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા બોલો ન્યુટ્રોનની સંખ્યા, અને એને સંજ્ઞા સ્વરૂપે રજૂ કરીએ તો P પ્લસ and N0. P પ્લસ એટલે કે પ્રોટોનની સંખ્યા સમજી લો, N0 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમજી લો. આવડે કે ના આવડે? ચાલો ક્લિયર થઈ ગયું? તો આ તમારું પરમાણુ દળ છે. ઓકે, હવે બીજી એક વસ્તુ મેં તમને હમણાં કીધું તે રીતે આ ધન આ બંને ભેગા થઈ ગયા તો પરિણામી વીજભાર 0. મતલબ કે જેના માથા ઉપર વીજભાર 0 છે એમાં ધન અને ઋણ સરખા હશે કે અલગ અલગ હશે? સરખા. જો ધન અને ઋણ સરખા સરખા ભેગા થઈ જાય તો વ્યક્તિ કેવો થઈ જાય? 0 થઈ જાય કે ના થઈ જાય? અને એવા વ્યક્તિને તટસ્થ વ્યક્તિ કહેવાનો. શું કહેવાનો? તટસ્થ. કેવો? આ કયો તો ધન, આ કયો તો ધન છે એને તટસ્થ કહેવાય, ઋણ છે એને તટસ્થ કહેવાય. પણ બંને ભેગા થઈને જે પણ બનાવશે તે કેવું હશે? તો સરખા ધન સરખા ઋણ ભેગા થઈ જાય તો વસ્તુ તટસ્થ બને કે ના બને? તેને આપણે પહેલા દેશી ભાષામાં લખીશું, ભલે સમય એ થાય પણ લખીશું. સરખા ધન પ્લસ સરખા ઋણ બરાબર તટસ્થ. હવે મને એમ કહો કે તટસ્થ વસ્તુને કેવી વસ્તુ કહેવાય? વીજભાર વાળી કહેવાય કે વીજભાર રહિત કહેવાય? અને એને ટચ કરતા કોઈ કરંટ લાગતો નથી, બરાબર ને? જેને ટચ કરતા કરંટ ના લાગે તે વીજભાર રહિત તટસ્થ. મતલબ કે તેની પાસે જેટલા ધન હશે એટલા શું હશે? ધન કોણ હોય? ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ઋણ કોણ હોય? એનો મતલબ કે જે વ્યક્તિ વીજભાર રહિત છે, જે વ્યક્તિ તટસ્થ છે એમાં જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા કોણ હશે? જેને ટચ કરતા કરંટ લાગતો નથી એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ કોણ હોય? હવે મને એમ કહો કે તમારી સામે કાર્બન છે. આ જે પેન્સિલ છે ને, પેન્સિલ એનો કોણ એ કાર્બનનો બનેલો છે, ગ્રેફાઇટ. શું પેન્સિલના કણને ટચ કરતા કરંટ લાગે છે કે નથી લાગતો? પક્કા ભાઈ ચેક કરી લો. પેન્સિલના કણને ટચ કરો અને જુઓ, મને કહો કે એના પર ટચ કરતા તમને કરંટ લાગે છે કે નથી લાગતો? કોને લાગ્યો કરંટ? લાગ્યો? 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 અહીંયા લાગ્યો? કોઈને નહીં ને? બહુ ધ્યાનથી જોજો. પેન્સિલનો કણ મતલબ કે કાર્બન. કાર્બનને ટચ કરતા કોઈ કરંટ લાગતો નથી, અને જેને ટચ કરતા કોઈ કરંટ ના લાગે એનો મતલબ કે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા કોણ હશે? પ્રોટોન. એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા કોણ હશે? પ્રોટોન. કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 6. એની પાસે પ્રોટોન પણ કેટલા હશે? 6. એવી રીતે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 7. તો પ્રોટોન પણ કેટલા? 7. હાઇડ્રોજન પાસે પ્રોટોન 1, હિલિયમ 2, 3, 4, 5, 6, 8, 9. હવે લખી નાખું મારી રીતે. એવી રીતે અહીંયા પણ આવશે કે નહીં આવે? હું આટલાનું કરાવું છું, આટલાનું તમારે જાતે કરવાનું. આવડે કે નહીં આવડે? ચાલો. કોની સંખ્યા શોધવાની બાકી રહી ગઈ? ન્યુટ્રોન. આ લખ્યું તમે લોકોએ? જો આ ના લખ્યું તો લખી નાખો પહેલા. એક મિનિટ, આ બધું લખજો. આ બંને સેન્ટેન્સમાં લખો, આટલું લખી નાખો. આ હમણાંના અડધા છેલ્લે ઉતારજો, બરાબર? એ બધાનું કન્ફ્યુઝન છે, તારણ છે. તો પહેલા આટલું ઉતારી દો. ચાલો ધ્યાન દો. હવે આપણે કોની સંખ્યા નક્કી કરવી છે? ચાલો હવે બહુ ધ્યાનથી સાંભળજો. મેં તમને કીધું કે પરમાણુ દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા થાય. એમાંથી તમે કરતા બનાવી દો ન્યુટ્રોનની સંખ્યા, ને તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુકીય દળ માઈનસ પ્રોટોનની સંખ્યા થાય કે ના થાય? જો તમારી પાસે તમારા પરમાણુનું દળ હોય અને જો તમારી પાસે તમારા પ્રોટોનની સંખ્યા હોય તો તમે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો કે ના શોધી શકો? પ્રોટોનની સંખ્યા તો આપણને બધાને ખબર છે, ખાલી શું નથી ખબર? પરમાણુ દળ. તો હું હમણાં તમને લોકોને અમુક પરમાણુનું દળ આપીશ, એના પરથી બોલો તમે ન્યુટ્રોનની સંખ્યા કાઢી શકશો કે નહીં કાઢી શકો? બોલો. આરામથી નીકળે, ઓકે ને? ચાલો હવે 2 મિનિટ. સૌથી પહેલા આપણે વાત કરીએ થોડી પરમાણુ દળની. મેં તમને કીધું કે પરમાણુનું દળ ફક્ત પ્રોટોન અને ન્યુટ્રોન પર આધાર રાખે છે, બરાબર ને? અને મેં તમને એ પણ કીધું કે પરમાણુનું દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે બહુ ધ્યાનથી સાંભળજો.
તમારી સામે જેટલી પણ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે, જેમ કે બોર્ડ છે, હું છું, તમે છો, ખુરશી છે, જેટલી પણ વસ્તુ અહીંયા જોઈ રહ્યા છો, એ બધી વસ્તુ પાસે દળ છે. શું છે? અને મેં તમને કીધું જે રીતે દિવાલના જેટલા પણ ગુણધર્મો છે તે ઈંટ પર આધારિત છે અને ઈંટના ગુણધર્મો કણ પર આધારિત છે. જો તમારા કણ પાસે દળ હશે તો ઈંટ પાસે દળ હોવાનું, અને ઈંટ પાસે દળ છે તો દિવાલ પાસે દળ છે. જો ઈંટનું દળ વધારી દઈશ તો દિવાલનું દળ પણ વધશે કે નહીં વધે? અને ઈંટ હલકી વાપરીશ તો દિવાલ પણ કેવી બનશે? એટલે જે પણ વસ્તુ છે એનું દળ ડિપેન્ડ કરે છે એ કોનામાંથી બનેલો છે તેના ઉપર. જે પરમાણુનું દળ છે તે બે વસ્તુ પર આધારિત છે, પ્રોટોન અને ન્યુટ્રોન પર. હવે જો પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોન પર આધારિત હોય, એટલે કે બીજી ભાષામાં પરમાણુ પાસે દળ હોય તો તેના પ્રોટોન અને ન્યુટ્રોન એની પાસે પણ કંઈક ને કંઈક દળ હોવાનું કે નહીં હોવાનું? અને એ પ્રોટોન અને ન્યુટ્રોન પાસે દળ છે એટલે તમારા પરમાણુની પાસે દળ છે. એટલે કાલુની તમને એવો સવાલ ના થવો જોઈએ કે પરમાણુ પાસે દળ આવ્યું ક્યાંથી? તો પરમાણુને દળ આપે છે તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પણ ઇલેક્ટ્રોનનું દળ તો આપણે કેવું માની લઈએ છીએ? એટલે ઇલેક્ટ્રોનને બહુ ધ્યાનમાં લેતા નથી. એટલે પરમાણુનું દળ ખાલી ને ખાલી પ્રોટોન અને ન્યુટ્રોન પર આધારિત છે. આટલી વસ્તુ ક્લિયર થશે કે નહીં થાય? ચાલો. અને હવે મને એમ કોઈ ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે તમારે કોનામાંથી કોને બાદ કરવાનો? A એટલે કે કોણ? પરમાણુનું દળ. અને P એટલે કે કોણ? પ્રોટોનની સંખ્યા. તો પરમાણુ દળમાંથી કોને બાદ કરી નાખવાના? પ્રોટોનની સંખ્યા. ચાલો સ્ટાર્ટ કરીશું. માં પૂછી નાખો આટલું. હવે ધ્યાનથી જોજો. અહીંયા આપણે લખીએ છીએ પરમાણુ દળ. માની લો કે હું તમને લોકોને કહું છું હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે. માની લેવાનો મતલબ જે વિજ્ઞાન છે આપણા સાયન્સ, એની અંદર એક સંસ્થા છે જેનું નામ છે IUPAC. અને આપણે IUPAC ના નિયમનું પાલન કરવું પડે હંમેશા માટે. જે તમે આગળ જોશો આગળના ચેપ્ટરોમાં, એટલે હું તમને વધારે ડીપમાં કહીશ. આ તો બેઝિક ચાલે છે આપણું. અને IUPAC ના નિયમો અનુસાર જ્યારે આપણે માપનો કર્યું બધા પરમાણુઓનું, તો પરમાણુઓનું માપન કરતા આપણને ખબર પડી કે હાઇડ્રોજનનું દળ કેટલું નીકળ્યું? 1. એવી રીતે કાર્બનનું જે દળ છે તે નીકળ્યું 12. બધાના નથી મોડે કરવાના હમણાં અમુકના જ કરાવું. પછી જ્યારે ચેપ્ટરો ભણીશું એની અંદર બધાના જ કરવાના. તો કાર્બનનું દળ કેટલું નીકળ્યું? 12. નાઇટ્રોજનનું નીકળ્યું 14. ઓક્સિજનનું નીકળ્યું 16. હું તમને જેટલા ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર રિપીટ થવાના છે એના લખાવું છું ખાલી, બરાબર? એવી રીતે સોડિયમનું દળ 23 નીકળ્યું અને મેગ્નેશિયમનું દળ 24 નીકળ્યું. ચાલો બધા બોલશે. સોડિયમ એમાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. જેમાં પ્રોટોન પણ કેટલા હશે? 11. મેગ્નેશિયમમાં કોની સંખ્યા શોધવી છે? અને મેં તમને કીધું તે રીતે ન્યુટ્રોન શોધવા માટે પરમાણુય દળમાંથી કોને બાદ કરવાના? પ્રોટોન. A માંથી P ને બાદ કરો. A કેટલા છે? 2. P કેટલા છે? 23 માંથી 11 જાય તો 24 માંથી 12 જાય તો 12. એવી રીતે અહીંયા જુઓ. A કેટલા? 16. P કેટલા? 8. 16 માંથી 8 જાય તો 8. 14 માંથી 7 જાય તો 12 માંથી 9 જાય તો 1 માંથી 1 જાય તો 0. તો આ રીતે તમે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો. શોધાય કે ના શોધાય? એવી રીતે જુદા તત્વો એટલે કે બીજા બધા તત્વો એનો પણ દળ આપી દો તો તમે એની પણ ન્યુટ્રોન શોધી શકો કે ના શોધી શકો? ચાલો પ્રોટોન લખાવો ફટાફટ. એલ્યુમિનિયમમાં પ્રોટોન કેટલા? 13, 14, 15, 16, 17, 18, 19. સિમ્પલ. તો બોલો આવડે કે ના આવડે આટલી વસ્તુ? હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બધા પરમાણુને ચેક કરો. 20 છે, આ 20 છે. 20 કરતા પણ ઘણા બધા છે. એ બધા પરમાણુને જો તમે ચેક કરશો તો બધા પરમાણુ પાસે કઈક અને કઈક સંખ્યામાં ન્યુટ્રોન તો હોય જ. ખાલી એક હાઇડ્રોજન જ એક એવો પરમાણુ છે જેની પાસે ન્યુટ્રોન કેટલા છે? 0. તો આખા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પાસે જ ન્યુટ્રોન નથી. એના સિવાય બધા પાસે ન્યુટ્રોન છે, હાઇડ્રોજન પાસે ન્યુટ્રોન. હવે એક કામ કરો, તત્વ ઉદાહરણ આવું જેવું મેં ઉદાહરણ છે એવું એઝ ઇટ ઇઝ ઉતાર્યું. સૂત્ર ઉપર લખો તો લખી નાખ્યું N0 વાળું A - P પ્લસ. અને પછી પેલા તત્વો જે લખ્યા છે એ બધું એવું એઝ ઇટ ઇઝ ઉતારી લો. ચાલો હવે જે આપણે જોવાનું છે તે
પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. જો કે એટલું ડીપમાં નથી જોવાનું હમણાં, ખાલી તમને આમાં તમને ઉપર છે ઓવરવ્યુ આપીશ. આપણને તો ખબર છે કે પરમાણુના રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોન પર આધારિત છે. તો જાણવાનો પ્રયાસ કરીશું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય તો કઈ રીતે ગોઠવાયેલા હોય. કોઈ પણ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય એ પણ જાણવાની ઈચ્છા થાય કે ના થાય? તો ધ્યાનથી સાંભળો. એવું કહેવાય છે કોઈ પણ પરમાણુની અંદર, માની લો કે આ તમારો પરમાણુ છે, એવું કહેવાય છે કે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર, એની આસપાસ એક વર્તુળાકાર માર્ગ હોય. એ વર્તુળાકાર માર્ગમાં ગોઠવાયેલા હોય છે. કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ એક વર્તુળાકાર માર્ગમાં ગોઠવાયેલા હોય છે. કોઈ પણ પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ઘણા બધા વર્તુળાકાર માર્ગ છે, એની અંદર ગોઠવાયેલા હોય છે. અને એ જે વર્તુળાકાર માર્ગ છે તેને કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. સિમ્પલ, સમજ પડી કે ના પડી? કોઈ તમને પૂછે કે કક્ષાની સંખ્યા કેટલી હોઈ શકે, તો આન્સર આપવાનો અનંત. કક્ષાની સંખ્યા કેવી છે? અનંત. એટલે કે 1 થી શરૂ થાય અને અનંત સુધી જાય. ક્યાં સુધી જાય? 1 2 3 4 5 6 7 8 9 10 કરતા જાઓ. બધી પણ તે કક્ષાની સંખ્યા અટકવાની બહુ બધી છે, અનંત છે, અનંત સુધી જાય. સમજ પડી કે ના પડી? તો બોલો, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રની ક્યાં ગોઠવાયેલા હોય? આજુબાજુ કેવી કક્ષામાં ગોઠવાયેલા હોય? વર્તુળાકાર. આવડે કે ના આવડે? બોલો ફરીથી એકવાર. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ગોઠવાયેલા છે અને એ વર્તુળાકાર માર્ગ એટલે કે કક્ષા. શું કહેવાય? કક્ષા. કક્ષાની સંખ્યા 1 થી લઈને ક્યાં સુધી હોય? અનંત સુધી. આવડે કે ના આવડે? એ નોંધો એટલું નોંધી લો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ગોઠવાયેલા હોય છે, જેને કક્ષા કહે છે.